અને હવે રાજકોટની ઘટનાની વાત કરીએ કે જ્યાં વધુ એક પોન્ઝી સ્કીમનો આરોપ લાગ્યો છે। ઓછા પૈસામાં વધુ વળતર આપવાની લાલચની વાત આવે ત્યારે સૌ કોઈ આગળ આવતા હોય છે અને લાલચમાં આવી જાય છે લોકો અને પોતાના રૂપિયાનું રોકાણ કરતા પહેલા વિચારતા પણ નથી હોતા। આવી જ વાત રાજકોટમાં બની છે કે જ્યાં 2017થી ચાલતી રિસેટ વેલ્થ કંપનીએ ગુજરાતી ફિલ્મ અને ઓઇલ કંપનીમાં રોકાણ કરીને ઊંચું વળતર આપવાની વાત કરી અને હવે ઓફિસ બંધ કરી દીધી। માનવામાં આવે છે કે રાજ્યભરમાંથી 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે, જેના પર આરોપ છે તેવા સંજય માંગરોલિયા નામના શખ્સનો ફોન હાલમાં તો બંધ થઈ ગયો છે અને રોકાણકારોની ચિંતા વધી ગઈ છે।